નમસ્કાર વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, ફરી એકવાર ઓનલાઈન વિડિયો લેક્ચરના માધ્યમથી આપ સૌનું સ્વાગત કરું છું. આપણે લાસ્ટમાં જે વાત કરી હતી એ ફેરાડેના નિયમ પર હતી અને આપણે જે નિખિલભાઈ વાળી છે બરાબર, એ એક નવી શોધ કરીને લાયા છે. એમનો ખૂબ ખૂબ તાળીઓ અને સાથે સાથે મનમાં ગાળીઓ, બે રીતે હાર્દિક સ્વાગત છે. આ ભૂલ શોધી એના માટે ગાળો મનમાં આવો બાપુ. ચાલો, એમનું એવું કહેવું સ્પેશિયલ કે જે ગિબ્સની મુક્ત ઉર્જા છે, ગિબ્સની મુક્ત ઉર્જા, એનો એકમ છે જૂલ મોલ ઇનવર્સ. એનો એકમ શું છે? જૂલ મોલ ઇનવર્સ. ઋતુ અહીંયા આપણું બેગ પડ્યું હશે બ્લુ કલરનું, લાવો ને બેટા. ચલો, તો એ જે એકમ છે શું થશે? જૂલ મોલ ઇનવર્સ થશે બરાબર. ગિબ્સની મુક્ત ઉર્જાનો એકમ ખુલ્લું રાખ. જૂલ મોલ ઇનવર્સ બરાબર. એવું શ્રી સંત ધર્મ ધુરંધર નિખિલભાઈનું કહેવું હોય કે ગિબ્સની મુક્ત ઉર્જાનો એકમ શું થાય? જૂલ મોલ ઇનવર્સ. અને મેં લખાયું હોય ગિબ્સની મુક્ત ઉર્જાનો એકમ જૂલ. શું લખાયું હોય? જૂલ બરાબર. હવે વાતને થોડી અહીંયા આગળ ક્લેરિફાઈ કરી દઉં. હવે મુક્ત ઉર્જા એક મોલ પદાર્થ માટે આપણે માપીએ તો એનો જૂલ પ્રતિ મોલ થાય. સમજો, ધારો કે મારી જોડે 1 મોલ પાણી છે, મતલબ કે 18 ગ્રામ પાણી છે, અને એની જે મુક્ત ઉર્જા હશે તો એ હું જૂલ પ્રતિ મોલમાં લઈશ. પણ મારી જોડે ધારો કે પાણી 5 ગ્રામ છે, તો પછી એને જૂલ પ્રતિ મોલમાં ના લઈ શકું. એની મુક્ત ઉર્જાને મારે શું કહેવું પડે? જૂલ કહેવી પડે. કારણ કે મારી જોડે 8 ગ્રામ જ પાણી છે કે 9 ગ્રામ છે, તો પછી એ જૂલ પર અડધો મોલ થઈ જાય 9 ગ્રામ હોય તો. અને ધારો કે મારી જોડે પાણીનો એક જ અણુ છે, તો પછી એની મુક્ત ઉર્જા જૂલ પ્રતિ અણુ થઈ જાય. શું થઈ જાય? જૂલ પ્રતિ અણુ. ને જૂલ પ્રતિ અણુ થઈ જાય ને તો પછી એને લેટેન્ટ ફ્રી એનર્જી કહેવાય. શું કહેવાય? લેટેન્ટ ફ્રી એનર્જી. શું કહેવાય? પછી એના માટે નવો શબ્દ વપરાવા ચાલુ થઈ જાય. લેટેન્ટ હીટ, ખબર પડી? યા ફિર લેટેન્ટ ફ્રી એનર્જી, એવો શબ્દ ચાલુ થઈ જાય. હવે અમુક વાતો કદાચ મેં કરી બી હશે, તમને એક સૂત્ર બી લખાયું હશે મેં ડેલ્ટા ટી કેબી કેએફના મૂલ્યો માટે. આવું સૂત્ર ભણાવ્યું છે તમને કેબી કેએફ માટે. હવે આમ તો સારું કર્યું છોકરાએ લાઈન આવ્યું. કદાચ આગળ દ્રાવણો ચેપ્ટરમાં એક વાત ભણાવવાની બાકી રહી ગઈ, ભણાવી દઉં. આમાં એક માર્કર હશે, મને નીકાળી ગમે તે ખાના હાથ નાખો, માર્કર હશે અંદર. જેટલી નીકળે બધી માર્કરો બહાર નીકાળ દો. મેં તમને એક કેબી અને કેએફનું સૂત્ર લખાયું છે, તમારા ચોપડી બી હશે, તમે ચેક કરો. આ ટાઈપનું સૂત્ર છે કેબી માટે. ડેલ્ટા એચ વેપોરાઇઝેશન ઇન્ટુ આર ઇન્ટુ ટીબી સ્ક્વેર. ટીબી કેબી અને ટીબી સ્ક્વેર ડિવાઈડ બાય 1000 ઇન્ટુ જીએમએમ. ચેક કરો તો આવું એક સૂત્ર है બુકમાં. બુકમાં ચેક કરો, આવું કોઈ સૂત્ર છે. દ્રાવણો ચેપ્ટરમાં હશે. ચલો, આ વસ્તુ મેં ભણાવીએ કે બાકી રાખી ભણાવવાની? દ્રાવણો ચેપ્ટરમાં ભણાવી દીધું હોય ટોપિક કે બાકી રાખ્યો હોય કે ખબર જ નહીં આવો કોઈ ટોપિક દ્રાવણો ચેપ્ટરમાં है? ઓકે, मान લઈએ કે બાકી રાખ્યો. ચલો, આપણે માની લઈએ છીએ કે આપણે બાકી રાખીએ. લગભગ તો હવે વિડીયો તો ભાવ વધવા બે બરાબર. કયા વિડીયોમાં છે મને બી નહીં ખબર. અથવા એવું હોય કે મેં ઇંગ્લિશમાં ભણાવી દીધું હોય, ગુજરાતીમાં બાકી રહી ગયું હોય, મારા મગજમાં એમ કે ભણાવી દીધું હોય. તો આવું એક સૂત્ર હતું કેબી શોધવા બરાબર. પાણી પતી ગયું હે, વાંધો નહીં, લાવજે. આ તો વર્ષો જૂની છે, બેગમાં નહીં એની. જમીનમાં જૂનું જ છે ને ક્યાં નવું હોય. તો હવે ધ્યાન રાખજો, આવું એક સૂત્ર હતું કેબી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ વેપોરાઇઝેશન આર ઇન્ટુ ટીબી સ્ક્વેર ડિવાઇડ બાય 1000 ઇન્ટુ જીએમએમ. સેમ है कि अलग है सूत्र? શું है અંદર? ટીબી ઇન્ટુ આર, આર પછી એમ બને.
ओके तो टीवी स्क्वायर नीचे ऐसे ऊपर है ऊपर जी हमें ऊपर है ओके डेल्टा एच नीचे डेल्टा एच नीचे હોય. ओ चलो हाँ तो मतलब भूल है मारी ओके અને અહીંયા શું है ટીવી સ્ક્વેર અને આટલે है डेल्टा एच વેપોરાઇઝેશન એવું है ને ઓકે તો આ આવું है મને પરફેક્ટ યાદ નહીં રહે બરાબર તમારે યાદ રાખવું પડશે તો કેબી શોધવાનું ડાયરેક્ટ સૂત્ર છે સમજો ધારો કે તમે પાણીના કેબી લખો છો તમે આમ લખો પાણીનો કેબી કેટલો હોય પાણીનો કેબી કેટલો હોય પાણીનો કેબી 0.52 અથવા આપણે કહીએ છીએ 0.512 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ તો શું અલન સપનું આવ્યું હતું ગોગ મહારાજનું નામના અને એણે કીધું કે હા 0.512 છે રમેલમાં તો એવું તો હતું નહીં આ કેબી 0.512 નક્કી કરવામાં આવ્યું હોય કોઈ પદ્ધતિ દ્વારા સમજણ પડે કે બેટા તો આ જે કેબી છે એ 0.512 જ છે એવું કેવી રીતે નક્કી થયું તો એ નક્કી કરવા માટે આ સૂત્રનો ઉપયોગ થયો હોય કોનો ઉપયોગ થયો છે આ સૂત્રનો ઉપયોગ થયો છે બરાબર અહીંયા આગળ જે છે મતલબ ડેલ્ટા ટીબી બરાબર એ ડેલ્ટા ટીબી બરાબર તો આ સૂત્રના ઉપયોગ દ્વારા એવું મળ્યું હોય કે આનું કેબી આટલું હોય ધારો કે તમે આમ કહો છો પાણી છે તો પાણીનો કેએફ તમે એવું બોલો છો કેટલો હોય 1.86 એકમ સેમ આવશે કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ તો પાણીનો જે કેએફ છે એ બી હવામાં નક્કી નહીં કરેલો હોય આવી રીતે નક્કી થયેલો હોય કે ભાઈ પાણીનો કેએફ 1.86 है तो આ સૂત્ર ઉપરથી નક્કી થયું એનું સૂત્ર એવું है કેએફ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ટીએફ સ્ક્વેર into R into GMM upon 1000 गुणिया डेल्टा एच ऑफ આમાં વેપોરાઇઝેશન है પહેલામાં છે ડેલ્ટા એચ ઓફ ફ્યુઝન શું હશે ડેલ્ટા એચ ઓફ ફ્યુઝન બરાબર વેપોરાઇઝેશન ને ગુજરાતીમાં કહેવાય શું કહેવાય વેપોરાઇઝેશન બાષ્પાયન શું કહેવાશે બાષ્પાયન બરાબર અને ફ્યુઝનને ગુજરાતીમાં કહેવાશે ગલન શું કહેવાશે ગલન તો ધ્યાન રાખીશું બરાબર કે અહીંયા બાષ્પાયન ઉર્જાને ધ્યાનમાં લીધી છે કોને ધ્યાનમાં લીધી છે બાષ્પાયન ઉર્જા અને અહીંયા જે આપણે ધ્યાનમાં લઈએ છીએ એ છે ગલન ઉર્જા શું है હવે આ બધી વાતો એને થર્મોડાયનેમિક્સની है કોની है બરાબર જે આપણું ઉષ્માગતિશાસ્ત્ર ચેપ્ટર है એની બાષ્પાયન ઉર્જાનો મતલબ શું है કે તમારા જોડે જે પાણી है H2O લિક્વિડ है આમાંથી તમારા જોડે H2O ગેસ બને શું બને આ દરમિયાન જે એન્થાલ્પીમાં ફેરફાર થયો છે એને આપણે બાષ્પાયન એન્થાલ્પી કહીએ શું કહીએ છીએ બાષ્પાયન એન્થાલ્પી કારણ કે તમારા જોડે બરફ H2O સોલિડ है બરાબર હવે આ બાષ્પીભવન થયું એ દરમિયાન જે ઉર્જાનો ફેરફાર એ બાષ્પાયન એન્થાલ્પી કેમ કે લિક્વિડમાંથી ગેસ થવું એ શું है બાષ્પાયન સમજણ પડે એને मान लो कि આપણી જોડે H2O સોલિડ है શું है H2O સોલિડ હવે આમાંથી બને H2O લિક્વિડ શું બને તો આને પીગળવું કહેવાય આપણી ભાષામાં ગળવું કહેવાય આઈસ્ક્રીમ ગળી ગઈ આપણે એવું બોલીએ ને આઈસ્ક્રીમ ગળી ગઈ છે એવું આપણે જે બોલીએ છીએ તો ગળવા દરમિયાન જે ઉર્જામાં ફેરફાર થયો એ ગલન એન્થાલ્પી છે શું છે ગલન તો આ દરમિયાન જે એનર્જીમાં ફેરફાર થયો એ ડેલ્ટા એચ ગલન है આના અંદર જે એનર્જીમાં ફેરફાર થયો એ ડેલ્ટા એચ બાષ્પાયન ક્લિયર હવે તમારા લોકોએ કેએફ અને કેબી કેવી રીતે નક્કી કરવાના એ સમજાવું આર શું है તો આર આમ તો શું है કે વાયુ અચળાંક કહીએ છીએ આપણે આર ને શું કહીએ છીએ વાત સાચી है પણ અહીંયા આર એ વાયુ અચળાંક નહીં है આર એ દ્રાવણનો અચળાંક છે શું है જે બી દ્રાવણ બનાવીશું એનો શું है દ્રાવણ અચળાંક है અને કુદરતી અથવા તમે આમ કહી શકો આકસ્મિક રીતે બન્યું એવું આકસ્મિક રીતે બન્યું એવું કે અહીંયા જે આર है એની કિંમત આપણને મળી 8.314 કેટલી મળી એટલે હોલા આરના જેવી આની કિંમત મળી આ એક એક્સિડેન્ટલ વસ્તુ है સમજ્યા કે નહીં બુદ્ધિ વપરાય કારણ કે હું દીપિકા પાદુકોણને પસંદ કરતો હતો પણ હવે એ ના મળી બરોબર મારા ઘરવાળે ના પાડી કે નહીં ચાલે પણ કુદરતી તમારા ભાભીથી મળવાનું થયું તો સેમ ટુ સેમ જાણે કે હું નહીં બોલું હવે ચલો તો વાત એવી है ખોટું હું બોલતો નહીં ભાઈ બરાબર તમે બોલવું હોય તો બોલી શકો ચાલો એટલે ધ્યાન રાખજો કે જે આર है એની કિંમત આકસ્મિક રીતે થયું એવું વાયુ અચળાંકની કિંમત કોના જેટલી મળી
દ્રાવણ અચળાંક જેટલી મળી. એટલે પબ્લિક એવું સમજે કે આ દ્રાવણ અચળાંક નથી પણ વાયુ અચળાંક, પણ એક્સિડેન્ટલી એનો વેલ્યુ એટલા મળ્યા એ બધી રીતે. ઓલા ધારો કે 0.0821 મળે તો આનું કેવું થઈ ગયું. GMM તમે સમજો આણ્વિક દળ હે, હજાર હજાર અને ડેલ્ટા એસ શું હે? બાષ્પાયન એન્થાલ્પી. હવે તમે કેબી લાવવા માટે શું કરવાનું હોય? તો ઘણા રોટલા શેકવાના હોય, ત્યારે જઈને કેબી આવશે. તમારે એક બીકર લેવાનું હોય. શું લેવાનું હોય? એના અંદર પાણી નાખવાનું. શું નાખવાનું? બરાબર, શું નાખવાનું? પાણી. હવે આના અંદર તમારે 1 મોલ અવિયોજિત પદાર્થ નાખવાનો હોય. 1 મોલ શું નાખવાનો હોય? અવિયોજિત પદાર્થ એટલે કે જેનો આયોટા 1. હવે એવો 1 મોલ પદાર્થ નાખવાનો જેનો આયોટા 1. એનો મતલબ ટૂંકમાં કહું તો તમારે 6.022 ગુણ્યા 1023 અણુઓ નાખવાના અંદર. એ જ મતલબ થયો ને. 1 મોલ પદાર્થ નાખવાનો એનો મતલબ તમારે અંદર કેટલા આઈટમો નાખવાની? 6.022 ગુણ્યા 1023. એનો મતલબ કે તમારે એને જેટલા અંદર અણુઓ નાખવાના. એમ હું તો એવું નહીં અણુ એને જેટલું કોઈ બી નાખવાનું હોય. બરાબર. આના અંદર તમારે એને જેટલા પાર્ટિકલ્સ નાખવાના એવા છે. બરાબર. 1 મોલનો મતલબ એવો હોય એને જેટલા આયન, એને જેટલા અણુ, એને જેટલા મોલિક્યુલ અંદર આવવા જોઈએ. હવે તમે એમ કહેશો કે સર મારે તો અંદર NaCl ઉમેરવો હોય તો તમને કહું અડધો મોલ જ ઉમેરવાનો. પછી તમે NaCl ઉમેરવો હોય તો કેટલો ઉમેરવાનો? અડધો મોલ. કારણ કે તમે અડધો મોલ NaCl ઉમેરશો એને જેટલા આયનો થઈ જશે. કારણ કે એક સોડિયમમાંથી 2 આયન બને, Na+ અને Cl-. સમજે ને બેટી? એટલે મેં હાથે કરીને અવિયોજિત પદાર્થ એટલા માટે લખ્યું કે તમે 1 મોલ ગ્લુકોઝ ઉમેરો ત્યારે જઈને સામે 6.022 ગુણ્યા 1023 અણુ થાય. હવે તમે 1 મોલ NaCl ઉમેરતા હશો, અણુ થઈ જશે 2 એની અંદર. એટલે સોરી, અણુની આયન્સ. વાત આવે કે આપણે નંબર ઓફ પાર્ટિકલ ઉપર વાત કરીએ છીએ, કારણ કે આપણે સંખ્યાત્મક ગુણધર્મ ઉપર આ બધી ચર્ચા ચાલી રહી છે. અને આપણું જે અહીંયા ઉત્કલન બિંદુ ઉન્નયન છે એ શું છે? સંખ્યાત્મક ગુણધર્મ. તો સંખ્યાત્મક ગુણધર્મ હંમેશા કોના ઉપર આધાર રાખશે? દ્રાવ્ય કણોની સંખ્યા ઉપર. એ બધું ભણ્યા તો છે ને સંખ્યાત્મક ગુણધર્મ ને એવું બધું, કે વર્ષો પહેલા ભણ્યા એટલું બધું ભૂલી ગયા કે યાદ બી નહીં કશું એવું. લંગરો નોટ્સ બનાવી છે ને લખ્યું હશે તમે સંખ્યાત્મક ગુણધર્મ. બરાબર. ધ્યાન રાખજો કે એને જેટલા પાર્ટિકલ્સ નાખવાના. હવે એને જેટલા પાર્ટિકલ નાખ્યા પહેલા શું હશે? આપણા જોડે પાણી હશે. વાત કરીએ એને જેટલા પાર્ટિકલ નાખ્યા પહેલા અંદર શું હશે? પાણી હશે. અને એ વખતે પાણીનું જે ઉત્કલન બિંદુ હશે એને આપણે શું કહીએ? TB0. અને માન લો કે કેટલું એ 100 સેલ્સિયસ છે. કેટલું એ? 100. હવે આને અંદર 1 મોલ પાર્ટિકલ નાખ્યા. શું નાખ્યા? 1 મોલ પાર્ટિકલ નાખ્યા પછી એનું જે ઉત્કલન બિંદુ એને શું કહેવાશે? TB. અને ધારો કે એ મળ્યું 100.98 સેલ્સિયસ. કેટલું મળ્યું? 100.98 સેલ્સિયસ. તો ડેલ્ટા TB કેટલું હોય? 0.98 સેલ્સિયસ. મતલબ ઉત્કલન બિંદુમાં થયેલો વધારો કેટલો હોય? 0.98 સેલ્સિયસ. આ વધારો કેટલા પાર્ટિકલ નાખ્યા પછી? 1 મોલ. સમજણ પડે કે નહીં? તો એ તમારે અહીંયા લખી દેવાનું કે 1 મોલ પાર્ટિકલ નાખ્યા પછી આટલો હોય. જે સારી બુક છે એમાં તો ડેલ્ટા TB, તમારા બુકમાં ડેલ્ટા TB લખ્યું હોય કે TB એકલું લખ્યું હોય? તો એ ભૂલ એક TB02 લખવાનું. અહીંયા શું લખવાનું હોય? TB02 એવું લખવાનું. અહીંયા શું લખવાનું હોય? TB02. બરાબર. હવે આ તો ખાલી ડેટા આપણે એમને અહીંયા રાખ્યો હોય કામ વગરનો. બરાબર. હકીકત સૂત્ર હે TB02. શું હે? અને પેલું સૂત્ર હે TF02. શું હે? TF0. તમને એવું લાગશે, બરાબર, પણ તમે કોઈ સારી બુક જોશો, મોંઘી બુક, બરાબર, પડી જ છે કબાટમાં, તમારે જોઈતી હોય તો તમે લખેલું હશે TB02. શું લખેલું હશે? TB0. સમજ્યા કે નહીં? ઓકે. એવું નહીં કે મોંઘી, સારી હોવી જોઈએ બુક. સમજ્યા કે નહીં? પણ જનરલી એવું હોય કે સારી વસ્તુ મોંઘી હોય. જનરલી એવું દેખ્યું એમ. બરાબર. પછી એ છોકરી જ કેમ ના હોય? સારી કહો તો એના શોખ ઊંચા હોય, ખર્ચા વધારે ઋતુ હે કે નહીં? ચલો, એટલે આ તો એવું છે. બરાબર. ગાડી મોંઘી હોય તો સર્વિસ ચાર્જ વધારે હોય એનો. ચલો, સમજ્યા કે નહીં? તો આ ધ્યાન રાખજો કે આ TF0 હોય. બરાબર. શું હોય? TF0. હવે આ તો ખાલી મેં એમને એમ બતાવવા માટે કર્યું તમને કે આના 1 મોલમાં કેટલું ઉન્નયન આવ્યું બતાવી રહ્યું. સમજે ને બેટી? તમે 1 મોલ પદાર્થ નાખેલો હોય. બરાબર. હવે આ જે પદાર્થ આપણે નાખ્યો હશે ને એનું ડેલ્ટા H ઓલરેડી આપણે નાલેલું હશે. એનું ડેલ્ટા H આપણને ઓલરેડી આલેલું હશે.
હવે ઘણીવાર કેવું હોય કે તમને આમ આલેલું હોય કે આની બાષ્પાયન એન્થાલ્પી શું આલેલું હોય બાષ્પાયન એન્થાલ્પી અને પછી એવું લાગે કે ડેલ્ટા એચ વેપોરાઇઝેશન એ 50 જૂલ પ્રતિ મોલ છે શું લખેલું હોય 50 જૂલ પ્રતિ મોલ છે એનો મતલબ કે તમને ડેલ્ટા એચ વીએપી પોતે આલેલું શું આલેલું હોય ડેલ્ટા એચ વીએપી કારણ કે જૂલ પર મોલમાં આલેલું હોય ડેલ્ટા એચ વીએપી હોય અને ઘણી વખત કેવું આલેલું હોય ખબર હે અહીંયા ડેલ્ટા એચ ના લખેલું હોય અહીંયા લખેલું હોય એલવીએપી શું લખેલું હોય લેટન્ટ હીટ ઓફ વેપોરાઇઝેશન શું કહેવાય એને લેટન્ટ હીટ ઓફ વેપોરાઇઝેશન અને પછી આમ લખ્યું હોય કે 50 જૂલ છે શું લખ્યું હોય 50 જૂલ છે એવું લખી દે 50 જૂલ છે હવે તમે શું કરશો એલ વેપોરેશન આપેલું છે ને ડાયરેક્ટ 50 ના 50 અહીંયા લખી નાખશો ને તમારો દાખલો ખોટો તમારો દાખલો તમારે કરવું પડશે 50 ગુણ્યા Na ઇઝ ઇક્વલ ટુ તમને મળશે ડેલ્ટા એચ વેપ સમજાઈ દઉં ડેલ્ટા એચ વેપ શું હે એલ વેપ ઇન્ટુ Na સમજણ પડી કે નહીં એનો મતલબ એલ વેપ શું હતું एल वेब है जूल प्रति अणु अथवा परमाणु अथवा आयन लेटेंट हीट ऑफ वेपोराइजेशन एक अणु एक परमाणु एनी है समझन पड़े कि नहीं અને એન્થાલ્પી ઓફ વેપોરાઇઝેશન પ્રતિ મોલ ની है કોની સમજ્યા વાતમાં તો એ ધ્યાન રાખવાનું હોય એટલે આ તો શું है કે મુક્ત ઊર્જા એક પ્રકારની ઊર્જા है ડેલ્ટા જી બરાબર તો એનો એકમ આપણે જૂલ પ્રતિ મોલ લખીએ છીએ કારણ કે ઊર્જા જનરલી એક મોલ માટે જ લખાય હવે ધારો કે આયનીકરણ ઊર્જા તો એનો એકમ બી શું હોય જૂલ પ્રતિ મોલ કારણ કે આપણે આયનીકરણ ઊર્જા એક મોલ માટે જોતા હોઈએ એની વ્યાખ્યા બી એવી છે કે એક મોલ તટસ્થ પરમાણુ એને વાયુરૂપ અવસ્થામાં લઈ ગયા પછી એમાંથી એક મોલ ઇલેક્ટ્રોન દૂર કરવાની જરૂરી ઊર્જા એટલે આપણે એને શું કહીએ છીએ આયનીકરણ ઊર્જા એટલે જનરલી વાત એવી કે બધી ઊર્જાઓને આપણે પ્રતિ મોલમાં લઈએ છીએ એનો મતલબ એવો નહીં કે દરેક ઊર્જાની પાછળ પ્રતિ મોલ આપણે લખવું જરૂરી અગર એક મોલ માટે હે તો પર મોલ લખવું જરૂરી ધારો કે અણુ માટે હશે તો આવું લખેલું હશે એલવીએપી મતલબ એક અણુ માટે હવે આ સૂત્ર ભણાઈને શું મતલબ હે હવે આના ઉપરથી એક વખત દાખલા એક બે વખત પૂછેલા પહેલા હિસ્ટ્રીમાં એવું થયેલું હોય તમે સૂત્રો લખી દો મેં હું દાખલા કહી દઉં હિસ્ટ્રીમાં ફાયદો એ થયો નિખિલના પ્રશ્નથી આપણને કે આ સૂત્રો કદાચ ભણાવવાના બાકી રહી ગયા હોય તો હું ભણાવી દઉં છું બરાબર અને એ સાચો બી હું તો ખાલી મસ્તી કરું એની કે તમારી જે ગિબ્સની મુક્ત ઊર્જા છે એનો એકમ જૂલ પ્રતિ મોલ લખવો જોઈએ કેમ કે એ ઊર્જા છે બરાબર એટલે શું એ દોસ્તે આપણો એટલે યાદ નહીં કરાવું તો મેં કીધું ગળું ખેંચ મારે શું હાથમાં મેં મૂકી દીધો ડબ્બો હાથમાં લીધેલો આખો કોઈક વાત બોલો કેમેરો સેટ કરવા એ દોણા નહીં આ તો કે મને પૂછ્યું નહીં પછી આગળ કોમમાં કહી દેશે આગળ એમના ઘેર એટલું તો અમ્યું નહીં આપણે નચિયાન શું થયું માઉન્ટ આબુ જતો રહે છે બસ બસ પતી ગયું નહીં કશું સોરી ભૂલ થઈ ઓકે ખાલી એક નાનો ટૂંક જવાબ જ આપવાનો એક માર્કનો પ્રશ્ન એક માર્ક્સનો જવાબ પેલા બે છોકરા હતા કઈ સ્કૂલના હા એમને શું થયું કે કશું ખાલી એક વાક્યમાં જવાબ શું કહેવાય ના તો એમાં નહીં થાય કશું કે જે મેં એમને કીધું એ જ થશે એ તો મને જે ગમે એની માટે હું એ રોલ ડિસાઇડ કરું એટલે ખાલી આ તો મને કારણ ખબર હોવી જોઈએ બસ સમજ્યા ત્યારે કે કોઈ એમ કે રજા તો હા એ તો રહેશે કારણ આઈડિયા હોવી જોઈએ મને કારણ ખબર હોવું જોઈએ કે આ કારણ થયું છે બસ સમજો કોઈ મારી ભૂલ આવે તો મને આઈડિયા આવે કે ના સુધારવાનું નહીં હું પણ મને ખબર હોવી જોઈએ કે મારામાં આટલી ભૂલો એમ એટલે શું થાય બીજું નવું કોઈ આવે ને તો મારે કહેતા આવે કે આટલું તો થશે જ એમ અને સિવાય કોઈ થાય તો નક્કી નહીં પણ આટલું તો ફરજિયાત થવું એમ સમજ્યા પછી શું ખોટું બોલ્યું ધંધો ના કરે હવે અમુક ટ્યુશનવાળા લગાવે ને અમારી વિશેષતાઓ મારે નવું બેનર છપાવવાનું અમારા દ્વારા કરવામાં આવતી ખામીઓ અને યાદ લેવાની કે આટલી તો થશે અને આટલી થાય તો પૂછાવા નહીં આવવાનું
આટલી તો નોર્મલ એમ. એનું આપણે ખોટું બોલીને ધંધો નહીં કરવાનો, એકદમ સાચું બોલીને માલ વેચવાનો, ભલે ઓછો વેચવાનો. શું કહેવું? આઈફોન વાળું નહીં કહેતો, બધું લઈ જાઓ, ચાર્જર તો લેવું જ પડશે પાછળથી. ફાસ્ટ ચાર્જર ફોન ભેગું નહીં આવે, ભલે ને 1.5 લાખનો ફોન લો તમે, ઉપરથી 5,000નું ચાર્જર અલગથી લેવાનું એ લેવાનું. ભાઈ પબ્લિક શો કે OnePlus લઈ લે, રોમ લઈ લે, તે એમ કોઈ પડી જ નહીં વેચવાની. એવું નહીં કે ગરજ નહીં હે, પણ આ નિયમ આ ખામી સાથે એ તો હું છપાઈ દઈશ થોડા દિવસ. CSB એજ્યુકેશનની શક્તિયુક્ત કરી, શક્તિયુક્ત ટ્યુશન એવું કરી અમે બધું લખાઈ દઈશું. 10-15 મિનિટ લેટ થવું એ સ્વાભાવિક ઘટના છે. પછી પૂછ્યા વગર રજાઓ પાડી દેવી વગર કારણે એ બી એક સ્વાભાવિક છે. વધારે દોઢ ડાયો થાય તો એના દોઢ કાઢ નાખે, એક નોર્મલ ઘટના કહી દેવાનું. ફીમાં કોઈ પ્રકારની બાદછોડ, શરમ, સંકોચ નથી, તો એ બી એક સ્વાભાવિક ઘટના છે. એવું બધું ભણાવવાની સ્ટાઇલ આની આ રહેશે, સંસ્કારી રીતે ભણાવતા ફાવતું નથી, ખબર છે, લખાઈ દેવાનું. આ બધું મંજૂર હોય તો જ મહેરબાની કરી અને આપના પગ અહીંયા પાડશો, નહીં તો આપના પગ અપવિત્ર થશે. જવાબદારી આમોની રહેશે નહીં, કેમ કે હવે સુધરાઈની ઉંમર થઈ ગઈ ભાઈ. ને કેટલો સુધરું યાર, મેં એકલે સુધરવા ટેકો લીધેલો. ચાલો પબ્લિકને નહીં સુધરવાનું, મારે જ સુધર કરવાનું, હે કે નહીં? આ છોકરું બગડી જાય ભાઈ, મને જોઈ ગયો કે બાપુ આટલો સુધરી ગયો. ચાલ કેવો હતા આમાં હતા. હવે એક દાખલો આલો કે એક બેન્ઝીન અણુની LVAP નું મૂલ્ય 30 જૂલ છે. જો બેન્ઝીનનું ઉત્કલન બિંદુ 351 કેલ્વિન હોય, 351 કેલ્વિન હોય તો બેન્ઝીન માટે KB શોધો. શું શોધો? KB. देखो કેટલો મસ્ત એકદમ રૂડો રૂપાળો પ્રશ્ન છે. બેન્ઝીન હે બરાબર, હવે એક લખવાની કોઈ જરૂર નહીં. બેન્ઝીન અણુ એટલે ખબર પડે આવો આવે C6H6 અને બેન્ઝીન કહેવાય. તો C6H6 બેન્ઝીન અણુ છે, એની લેટેન્ટ હીટ ઓફ વેપોરાઇઝેશન શું है? લેટેન્ટ हीट ऑफ वेपोराइजेशन એનું મૂલ્ય કેટલું है? 30 જૂલ है. તો આપણને એમ કીધું કે બેન્ઝીનની ઉત્કલન બિંદુ આટલું है 351, मतलब શુદ્ધ બેન્ઝીનનું કોનું है? શું નાખ્યું નહીં હજી આના અંદર. તો બેન્ઝીન માટે KB શોધો. ચલો હવે KB નું સૂત્ર શું है? KB = TB02 गुणिया R गुणिया GMM भाग्या GMM मतलब आणविक दળ, तो पुस्तकમાં M1 લખ્યું હશે બરાબર, ભાગ્યા 1000 ગુણિયા ડેલ્ટા H ઓફ વેપોરાઇઝેશન, અને આપણને આલ્યું હોય L. તો ડેલ્ટા H ઓફ વેપોરાઇઝેશન શું થશે? L વેપોરાઇઝેશન ઇન્ટુ L, કેમ કે આ ગ્રામ પ્રતિ અણુ, આપણે જોઈએ ગ્રામ પ્રતિ મોલ, તો એને વડે ગુણીશું તો ગ્રામ પ્રતિ મોલમાં જતું રહે. શું થશે બેટા? 30 ગુણ્યા 6.022 ગુણ્યા 10 ની 23 એટલે આ થઈ જશે 180.66 1.80 ગુણ્યા 10 ની 25 જૂલ પર મોલ. રેડી?
હે ને? મને શું આવી રીતે ગમે આમ 1.80 ગુણ્યા 10 ની 25. તમે વિડીયો જોતા હશો તો એવું બધું આપણે બધા ગંદા ગંદા નિયમ તમે સાંભળ્યા છે, હે ને? ચલો, તો આ હે ડેલ્ટા એચ ઓફ વેપોરાઇઝેશન. તમને પછી ખબર પડશે બેટા, સાર્થક અંકોમાં આને સાચું માનવામાં આવે એટલે આવું લખું છું હું. એવું કોઈ શોખ નહીં આવતો તમને પરેશાન કરવાનો, ખાલી મસ્તી કરવા તો. ચલો, થઈ ગયું. હવે આ મળી ગયું. જીએમએમ બેન્ઝીનનું કેટલું હે? 78 બરાબર. ગ્રામ પ્રતિ માલ, ગ્રામ પ્રતિ મોલ. આર ની કિંમત કેટલી? 8.314. હવે એ ખબર કેવી રીતે પડશે? અહીંયા જૂલ લે ને તમારે 8.314 લેવાનું. અહીંયા કેલરી હોત તો 1.987 લેવું પડે. કારણ કે અહીંયા કેલરી હોત તો તમારે શું લેવું પડે? 1.987. આર ની કિંમત બદલાઈ જતી, ત્યાં શું નીકળતી? કેલરી. બરાબર. તારક મહેતામાં દયા બદલાઈ ગઈ. બરાબર. તો આર ની કિંમત બદલાય, એમાં કોઈ નવાઈ હે નહીં. સમજ્યા ને? બબીતા ના બદલાય, ધારવે શું નગર ભાઈ જેટો બદલાવો પડશે. ચલો, થઈ ગયું. તો આમ જ જો હવે કેબી ઇઝ ઇક્વલ ટુ ટીબી 0 સ્ક્વેર. ટીબી કેટલું હોય? 351. 351 સ્ક્વેર અને ટીબી 0 કહેવાય. ગુણ્યા આર કેટલું હોય? 8.314 ગુણ્યા જીએમ કેટલું હોય? 78 ભાગ્યા 1000 ગુણ્યા 1.80 ગુણ્યા 10 ની 25. બરાબર. જે આવશે એ કેબી આવશે. જે આવશે શું આવશે? કેબી. તો આવી રીતે શોધવામાં આવે છે કેબી. હવે તમને એમ પ્રશ્ન પૂછે, એક પ્રશ્ન મારો કે મારી જોડે પાણી છે, એના અંદર 1 મોલ ગ્લુકોઝ છે. પાણી અને એના અંદર 1 મોલ શું છે? ગ્લુકોઝ. અને પાણી અને એના અંદર મારી જોડે 1 મોલ સુક્રોઝ છે. શું? 1 મોલ સુક્રોઝ. અહીંયા કેબી નું મૂલ્ય 0.512. કેટલું હોય? તો અહીંયા કેબી નું મૂલ્ય કેટલું હશે? અહીંયા કેબી નું મૂલ્ય કેટલું હશે? 0.512 જ આવશે. શું આવશે? 0.512. જે મહાજ્ઞાની હશે, જે જ્ઞાની પુરુષ હશે, જે જ્ઞાન ભૂમિમાંથી ઉતર્યા હશે, એ લોકોએ શું કર્યું હશે? આવું કર્યું હશે. કેબી ચલે છે જીએમએમ. બરાબર. અને પછી આપણે આવું કરી દીધું હશે Kb1 upon Kb2 is equal to GMM1 upon GMM2. બરાબર. અને Kb1 ને આપણે કરી દીધું હશે 0.512 પછી Kb2 ને કરતા બનાવ્યો હશે. GMM ગ્લુકોઝ નું લખ્યું હશે 180 ને ખાંડ નું કોઈ 342 પછી શોધી લાયા છે. કોણ એવા? મંડી બરાબર ધોઈ નાખો ઉપર પડી. હવે સફા કંપની આ જીએમએમ કોનું લેવાનું હોય? દ્રાવક નું હોય. અહીંયા જીએમએમ બેન્ઝીન નું લીધું હોય. કોનું લીધું હોય? અને કેબી બી કોનો શોધી દેવું? બેન્ઝીન નો. હવે અહીંયા કેબી અને પાણી નો હોય. કોનો હોય? હવે હું અંદર ગ્લુકોઝ નાખું, ખાંડ નાખું, યુરિયા નાખું કે ભલે રજનીગંધા નાખું, પાણીનો કેબી એનો જ રહે 0.512. કારણ કે આણ્વિક દળ દ્રાવ્યનું બદલાઈ રહ્યું હોય અને કેબી કોના આણ્વિક દળ ઉપર ડિપેન્ડ છે? દ્રાવકના. અને દ્રાવકની લેટન્ટ હીટ ઉપર એ કામ કરી રહ્યું હોય, કોઈ દ્રાવ્ય ઉપર કામ નહીં કરી રહ્યું. સમજણ પડે? અહીંયા અહીં હા, 1 મોલ પદાર્થ નાખવો જરૂરી છે આ લાવવા માટે વેરિએશન ડેલ્ટા એચ વેપોરાઇઝેશન નો. એટલે કયો પદાર્થ એનાથી કોઈ મતલબ નહીં. એવો પ્રશ્ન પૂછી શકે. અહીંયાથી તો ક્વેશ્ચન નીકાળી શકે. ઓલા અગર એનસીઆરટી ને છોડીને ચીકણી કરીને ક્વેશ્ચન પૂછવું હોય તો ને હું પૂછી બી શકે કે બી મોલર ઉન્નયન અચળાંક કઈ વસ્તુ પર આધાર રાખતો નથી. દ્રાવ્યથી એને કોઈ લેવા દેવા નહીં. એને લેવા દેવા કોનથી? દ્રાવકથી. ખબર પડી? હા. હવે હું કહું અહીંયા કેબી એ 0.512 ને અહીંયા દ્રાવક તરીકે બેન્ઝીન હે. હવે કેબી કેટલો હશે? હવે આવું કરીને લાવશો સાચું પડશે. હવે શું હે? દ્રાવક બદલાય હે એટલે આણ્વિક દળ બદલાય અને પછી કેબીના ચેન્જીસ આવી રીતે લાવો તો સાચા પડે. પણ એમાં પછી એને એક શરત આપવી પડે કે બંનેની ધારી લો કે બંનેની ડેલ્ટા એચ વેપોરાઇઝેશન સરખી છે. એવું એ બોલ દેશે.
સમજ્યા કે નહીં? આ અચળ છે એવું ધારી લેશો એવું કહી દેશે, પછી એવું થાય. પણ અહીંયા પાણી ને અહીંયા શું હોય? બેન્ઝીન. દ્રાવકમાં દ્રાવ્ય બદલે ને બંને જગ્યાએ પાણી પાણી હોય કોઈ ના થાય. હવે આ તો ખાલી ઊંધા કેસેટ ચડી ગઈ આપણી ઊંધી રીલ ઉપર જતા રહ્યા, વાંધો નહીં. હવે જે રીલમાં ગયા આ સમજણ પડી. અને ધારો કે અહીંયા ડાયરેક્ટ જ તમને ડેલ્ટા એચ વેપોરેશનની વેલ્યુ આલી હોત તો અહીંયા એને વડે ગુણે જ નહીં, સીધું અહીંયા શું મૂકે? ખબર પડી? કારણ કે પર મોલમાં જ ગણીએ છીએ આપણે એને, બરાબર? એટલે તમને આવું મોટું આલે ને ડેલ્ટા એચ અથવા ડેલ્ટા જી અથવા એવું કોઈ બી ડેલ્ટા એસ, હવે કોઈ બી મોટા વેલ્યુ આલેલા હોય એટલે મોટા એટલે આને મોટા કહેવાય અમારી ભાષામાં થર્મોડાયનેમિક્સ. તો એ બધા પ્રતિ મોલમાં હોય. કેમાં હોય? એટલે આ લોકો જૂલ પ્રતિ મોલમાં જ હોય બધા. અને તમને આવું એલ લખેલું હોય તો એ જૂલ પ્રતિ અણુમાં હોય. તો આ આજમાં આપણી શીખ હતી, બરાબર? ઓકે, વાંધો નહીં. હવે ચાલુ કરું છું જે આપણો ઓરિજિનલ ટોપિક હતો એ. આપણે વાત કરતા હતા ફેરાડે ઉપર. કોના ઉપર? ફેરાડે નિયમ કોના આપ્યા હતા? ગરબા રમવા. એટલે ફેરાડે કઈ વસ્તુનો નિયમ આપ્યા હતા? વિદ્યુત વિભાજનના નિયમ આપ્યા હતા. કોના? હા, વિદ્યુત વિભાજન કોને કહેવાય બેટા? વિદ્યુત વિભાજન હા જોયા વગર કહેવાનું, માર સામે જોઈએ. મને ખબર હું ગોવિંદા જેવો લાગુ, પણ તો બી કહેવાનું એ તમારે મને જોઈને કે વિદ્યુત વિભાજન કોને કહેવાય. બોલ ભાઈ. વિદ્યુત વિભાજનમાં રહેલા મૂળભૂત ઘટકોને પ્રમાણિત સ્થિતિમાં વિદ્યુત ધ્રુવો પર પ્રાપ્ત કરવા માટેની પ્રક્રિયા. બોલ હવે. આવું તો ચાલશે નહીં હો બેટા. કેટલી બધી અપેક્ષા હોય મને તમારી પ્રત્યે, એટલે બધા સપના જોયા છે તમને બધાને લઈને, બરાબર? ને પછી તમે વિદ્યુત વિભાજનની વ્યાખ્યા નહીં બોલશો તો ભાઈ દુઃખ થશે સંસ્થાને, મને, બરાબર? કારણ બોલ બેટા. વિદ્યુત વિભાજનમાં રહેલા મૂળ ઘટકોને પ્રમાણિત અવસ્થાએ વિદ્યુત ધ્રુવો પ્રાપ્ત કરવાની પ્રક્રિયાને વિદ્યુત વિભાજન કહે છે. આ વ્યાખ્યા મેં ત્યારે ને ત્યારે કોને પૂછી હતી? ભણાયા પછી આ વ્યાખ્યા તરત ને તરત કોને પૂછી હતી મેં? વિવેકને પૂછી હતી ને 2 વાર બોલાવી હતી મેં. કેટલી વાર યાદ આવ્યું? અને બંને વાર જોઈને બોલ્યો તો એ. હવે મોઢે બોલ. વિદ્યુત વિભાજન દ્રાવણમાં રહેલા મૂળભૂત ઘટકોને તેની પ્રમાણિત અવસ્થામાં લઈ જાય પ્રક્રિયાને વિદ્યુત વિભાજ્યના દ્રાવણમાં રહેલા મૂળભૂત ઘટકોને એની પ્રમાણિત અવસ્થાએ વિદ્યુત ધ્રુવો પર મેળવવાની પદ્ધતિ એને કહેવાય વિદ્યુત વિભાજન. તૈયારી કરો બેટા. ચલો, તું મને ખોટો પાડીને બતાય. દેખ, હું સત્ય આ હે કે બધા વિષયમાં ઉડશે છે તૈયારી એના મુજબ. હવે તું મને ખોટો પાડ. સમજી? સત્ય શું હે? તારી તૈયારી મુજબ બધા સબ્જેક્ટમાં તું ઉડી રહી. ક્લિયરલી કહી દઉં હું. તારે મને ખોટો પાડવાનો, મતલબ બધામાં પાસ થઈને બતાવવાનું. આ ટાસ્ક છે, આ ગેમ હે આપણી. સમજણ પડી? ચલો, હું જે હશે ક્લિયર કહે. ધારો કે મને હજી બીજો કોઈ એવો પીસ મળશે કહી દે કે ભાઈ તું જઈ રહ્યો એમ, અને હું બોલ દઉં જઈ રહ્યો એટલે જઈ રહ્યો. પછી દુનિયાની કોઈ તાકાત એમને રોકી શકે? હા, એને રોકી શકે વ્યક્તિ ખુદ. અને હું કહી દે તમને ઇન્સ્ટન્ટ 2-3 ટેસ્ટના રિઝલ્ટ આવશે, હું કહી દે કે ગયો. એવું નહીં તમને કે વાલીને બી ફોન કરીને કહી દે કે જઈ રહ્યો હોય. ભાઈ મારે જો આવું ના આવું તમારી મરજી હે. હું એકવાર ઇન્ફોર્મ કરી દે કે તમે જઈ રહ્યા છો એમ. અને એવું કરવા 2-3 છોકરા છોડાવશે ટ્યુશન, કોઈ ફરક નહીં પડે, બરાબર? ચલો, એ આવતા વર્ષે પાછા આવશે. સીધી વસ્તુ હે. ક્યાં હતા? ફેરાડે, બરાબર? હવે ધ્યાન રાખજો, ફેરાડે જો ખોટું લગાડશે તું બેટા વૃત્તિકા, હું તને નાની બહેન જેમ કહી રહ્યું, મોટા ભાઈ તરીકે વાત કરી રહ્યું, અને આને નેગેટિવ લેશે તો તું કામ નહીં કરે. પણ તું પોઝિટિવ લેશે કે આ વ્યક્તિને શું સ્વાર્થ છે, અમે ત્યાં તો મને પૈસા આલ્યા, તું મારી બહેન જેવી, તો મારે તો અમે તારે સારું કરવાથી મતલબ હે. ચલો, હવે આને વિદ્યુત વિભાજન, બરાબર? તો એના માટે પહેલો જે નિયમ હે ફેરાડેનો નિયમ. કોનો નિયમ હે? ફેરાડેનો નિયમ, બરાબર?
હવે જે પહેલો નિયમ એ સમજજો વિદ્યુત વિભાજન માટે ફેરાડેનો. ફેરાડે શું એક એક્સપેરિમેન્ટ કર્યો હતો. એક્સપેરિમેન્ટ એવો હતો ફેરાડેનો કે એણે એક બીકર લીધું, વળી એક બીકર લીધું, વળી એક બીકર લીધું, એટલે ટોટલ 3 બીકર લઈ લીધા ફેરાડે. ટેન્શન લેવા જેવું નહીં, તારા કરતાં મારી હાલત ખરાબ હતી. હાલ તો કયો મહિનો હે? 11મો મહિનો હે. મને તો એવું ફેબ્રુઆરીમાં ખબર પડી હતી હું ફેલ થઈ રહ્યો. મેં પ્રિપેરેશન કરી હતી દરેક સબ્જેક્ટમાં 90+ની. કેમેસ્ટ્રી સિવાય બધામાં હતા બી ખરા 90+ મારે. બાયોમાં 95 હતા, ફિઝિક્સમાં 92 હતા, કેમેસ્ટ્રીમાં 37 હતા. સમજણ પડી? મને છેક ફેબ્રુઆરી મહિનામાં એને ખબર પડી કે હું નપાસ થઈ રહ્યો. તો તને તો બહુ વહેલી ખબર પડી ગઈ. સમજણ પડી? અને નેગેટિવ નહીં લેવાનું અને પોઝિટિવ લેવાનું. એક વસ્તુ સમજો કે તમને ખબર પડે કે તમારા બેગ ગોળા ચેન ખુલ્લી હે, પૈસા પડી જવાના હે, તો આ સારી ખબર પડી કે ખરાબ ખબર પડી? તમને સારી પડી ને કે ચેન ખુલ્લી હતી, પૈસા પડી જવાના હે. પહેલાં તમને ખબર પડી, તમે ચેન બંધ કરી દીધી, પૈસા ના પડે, તમારું કામ થઈ ગયું. ચેન ખુલ્લી હતી, પૈસા પડી ગયા, તમે ઘરે પહોંચ્યા ને પછી ખબર પડે કે ચેન ખુલ્લી હતી, પૈસા પડ્યા, તો એ ઘટના ખરાબ હે કે પેલી ઘટના ખરાબ હે? તો બસ આપણું ભણતર બી એક પૈસા જ છે. પૈસા ખર્ચીને તો ભણી રહ્યા છીએ, સીધી વસ્તુ હે ને. ચલો હાલ ચેન ખુલ્લી અને પૈસા પડી રહ્યા હે, તું ચેન બંધ કર દે. ક્લિયર? ચલો તો આ ધ્યાન રાખજો, સીધી વસ્તુ હે ને ભાઈ. અને આને મેં આનું એકદમ લેવલ ઉપર એટલે કીધું, બાકીના બી 30-35 માર્ક્સમાં જ છો ભાઈ. હા, અમુક છોકરાઓને છોડી 1-2 જણ હે કે જે ભણી રહ્યા હે, બાકી હું તો કહી દે અડધો ક્લાસ ઉડી જવાની તૈયારીમાં. ચલો પૈસા હાલવા ના હાલવા તમારી મરજી, સારો શિક્ષક હોવો તમને છૂટ હે, બાકી વાત આ હે. ચલો ક્યાં હતા? હવામાંથી હોય અહીંયાથી આવશે અને ના પાસે અહીંયાથી જ થશે પબ્લિક, એ કહી દઉં તમને. ચલો હવે ફેરાડે શું કર્યું? NaCl લીધું. શું લીધું? NaCl. બીજામાં NaCl લીધું, ત્રીજામાં બી શું લીધું? NaCl. સમજ્યા? તો બધામાં એણે NaCl લઈ લીધું ફેરાડે. પછી શું કર્યું? વિદ્યુત ધ્રુવો લીધા એણે. શું લીધા? વિદ્યુત ધ્રુવ. એક અહીંયા વિદ્યુત ધ્રુવ લીધું, એક અહીંયા વિદ્યુત ધ્રુવ. એની સાથે એણે બેટરી જોડી. શું જોડી? બેટરી. અહીંયા વિદ્યુત ધ્રુવ લઈ લીધા, એની સાથે અહીંયા બેટરી જોડી દીધી. બરાબર? અહીંયા વિદ્યુત ધ્રુવ લીધા, એના સાથે એણે અહીંયા બેટરી જોડી દીધી ફેરાડે. ક્લિયર? અને બધાના અંદર NaCl એણે સેમ અમાઉન્ટમાં લીધો. કેટલો? સેમ અમાઉન્ટ. માન લો કે હું એમ કહું કે NaCl જેટલો અહીંયા લીધો હશે, 1 લીટર 1.5 લીટર બધામાં એટલો જ લીધો. સમજો કે 1 મોલ NaCl લીધો. કેટલો NaCl? 1 મોલ. અહીંયા બી NaCl કેટલો લીધો? 1 મોલ. બરાબર? અહીંયા બી NaCl કેટલો લીધો? 1 મોલ. બરાબર? હવે એણે શું કર્યું કે આના અંદરથી Q1 જેટલો પ્રવાહ પસાર કર્યો. કેટલો? Q1. આના અંદરથી Q2 પ્રવાહ પસાર કર્યો. કેટલો? Q2. આના અંદરથી Q3 પ્રવાહ પસાર કર્યો. તો દેખો સરખું શું હે આખા પિક્ચરમાં? તો પિક્ચરમાં સરખા એક તો ડબ્બા, એટલે જેટલું પાત્ર એટલું નાનું પાત્ર, નાનું પાત્ર. હા, મારા દોરવામાં પ્લસ માઇનસ હોઈ શકે, પણ હું જે કહું એ કે બધા પાત્રો કદમાં કહેવાય સરખા. કદમાં સરખા ના હોય તેલ લેવા કે બધામાં NaCl કેવું હોય? સરખું. તમે હરખા માન લેજો, બગા 40 20 અવાજ આવે હરખા. બરોબર? ચલો થઈ ગયું ને? ઓકે, ખાલી મસ્તી કર તો બરાબર. તો એ થઈ ગયું. વિદ્યુત ધ્રુવ બધામાં સરખા હતા કે આમાં પ્લેટિનમ હોય તો આમાં પ્લેટિનમ ને આમાં શું હોય? પ્લેટિનમ. ભાવે બટાકાના એટલે પ્લેટિનમ અભિયાન વાપરો તોય વાંધો નહીં. પ્લેટિનમ અને પ્લેટિનમ થઈ ગયું. પણ આમાં Q1 વીજભાર પસાર કરો, આમાં Q2 પહેલામાં Q3. હવે મને એમ કહો, હવે આ હે એનોડ. શું હે? એનોડ. અને માઇનસ વાળું શું હે? કેથોડ. હવે તમારે મને કહેવાનું હે NaCl માંથી શું મળશે? એક તો મળશે સોડિયમ ધાતુ અને બીજો મળશે ક્લોરીન વાયુ. સીધી વાત ઉપર આવો, વચ્ચે રસ્તા ઊભા મત રહો. આપણે સ્ટેશન નહીં પકડવાના, ઘરે આવવાનું સીધું. મેં શીખ્યું હોય. ધારો કે હું તમને NaCl એમાંથી શું મળશે તો NaCl. હું તમને એમ પૂછું પાણીમાંથી મળે શું? અને તો તમારે એમ કહેવાનું H2 અને O2. પછી પત્તર ઠોકવાની બેવાનું H+ ને OH- ને મને ખબર, મેચ શીખ્યું તમને. સીધા મુદ્દા ઉપર આવવાનું હોય. ધારો કે હું તમને એમ પૂછું કે MgCl2 માંથી શું મળે? તો મેગ્નેશિયમ સોલિડ અને ક્લોરીન ગેસ મળશે. ખબર પડી કે નહીં? સાહેબ NaCl તો ઘાન હોય તો એમાંથી Cl2 ગેસ કેવી રીતે મળે? એટલે Cl2 ગેસ હતો જ. Cl2 શું હતો? ગેસ. એ તો સોડિયમ ભેગું જોડાઈને NaCl બનાવ્યું ત્યારે ઘન થયો હતો. શું થયો હતો? ઘન. પાછું હવે છૂટા પડવાનું થાય ને તો એ ગેસ થઈ જાય. સમજણ પડી કે નહીં?
હા તો શું હે ભાઈ કે અમે નબીરા હતા જ, પણ આ તો શિક્ષક ફિલ્ડમાં આવવાનું થયું અને આમ પ્રોફેશનલ થઈ ગયા. એ બી એક લાયકાતમાં. ઘણું પ્રોફેશનલ થવા એવું થોડું હે નહીં. ધારો કે ટીચિંગ ફિલ્ડ છોડવાનું થાય તો નબીરા જ છીએ, હે કે નહીં? ટીચિંગ ફિલ્ડમાં હોય તો એવું લાગે તમને, શું સમજ્યા કે નહીં વાતમાં? તો બસ એવું હે બુદ્ધિ. આ તો સમજો તમે શું ફાટેલી નોટ જ છો, પણ હાલ તો શું ક્લાસમાં બેઠા હો અમે સાહેબ એટલે પછી અમને જેવું છૂટી પડી બહાર નીકળ્યા હવે સીધું ચાલુ એક લેવલની થશે, સમજ્યા કે નહીં? તો આ તો શું જોડાયેલું હોય એટલી વાર બધું એને ને સીએલ ઘન હે, છૂટું પડે પાછું વાયુ જ છે અને પેલું ઘન જ છે. શું કેવું બાપુ? ચાલો સમજ્યા વાતમાં? તો આવું હે. હું એક સીધી વસ્તુ કહું, સોડિયમ મને ક્યાં મળશે? એનોડ ઉપર કે કેથોડ ઉપર? સોડિયમ ક્યાં મળવું જોઈએ? એનોડ કે કેથોડ? એનોડ. સોડિયમ ક્યાં મળવું જોઈએ? એનોડ કે કેથોડ? કેમ કેથોડ? Na+ માંથી Na બને. જો હવે તમે એવું નહીં કે ગોખવાનું હોય સોડિયમ ક્યાં મળશે, કશું ગોખવાનું નહીં ભાઈ. ચકુ ચલો માય દીકુ, તમે એને એમ વિચારો NaCl શું હે? NaCl. એમાં હે શું? Na+ અને Cl-. Na+ નું ફ્યુચર શું? Na+ નું ફ્યુચર હે Na. હવે મને એમ કહો આ રિડક્શન થયું હે કે ઓક્સિડેશન? માની સોગન બોલ રિડક્શન હે કે ઓક્સિડેશન? એ જો કે રિડક્શન કીધું. શું કીધું? હવે આવી રીતે બોલશે, આપણે નક્કી કરવું પડશે. અહીંયા ઓક્સિડેશન આંક શું? અહીંયા શું થયું? ઓક્સિડેશન આંકમાં શું થયું? તો શું હે? એમાં ક્યાં અઘરું શું હે? મને એમ કહો અઘરું હોતી આલજો. બધું અઘરું અહીં હે. અમને તો ના આવડે, અમે તો પાયલા છીએ. અમને જ આવડે, અમે મળદના દીકરા. અને અમને કેમ ના આવડે? કશું લેવાનું નહીં. સાગરા જેવા શેફા ભણાઈ શકે તો અમને કેમ ના આવડે? આવું તમારો એટીટ્યુડ હોવો જોઈએ. અલા આખી સ્કૂલમાં છેલ્લો નંબર મારો આવતો તો હું ભણાઈ શકું હું, અને આજનો નહીં 12 પાસ કરીને કોઈ વ્યક્તિ અગર ભણાઈ શકે કોઈ સબ્જેક્ટને તો એ સબ્જેક્ટ કેટલો સહેલો હશે. મારું 12મું પત્યું મેં કેમેસ્ટ્રી ભણાવવાનું ચાલુ કર્યું તો કોક તો હેલું હશે એટલે ભણાવતો હોઈશ ને હું. તો 12મા વાળું છોકરું કેવી રીતે ભણાવે? કશું કોઈ નહીં, 12 પાસ શું, ના BSc ના MSc કંઈ જ નહીં. તો હેલું હશે તો ભણાવતો હોઈશ. તો તમે હું કહું હું મગજમાં અથાણું લઈને ફરવા બધું હાર્ડ હે? અને કીધું કોણે તમને ભાઈએ કે હાર્ડ એવું બધું? હાથે રાતે બનાવી દીધો બંબુ કે હાર્ડ આવ્યું? કશું હાર્ડ નહીં. આ NaCl હે, આ વાત તો સાચી ને? NaCl માં Na+ અને Cl માં Na, આ વાત સાચી જ હશે બધા કહે એટલે 10મા વાળા કહીને ગયા બધા. હવે Na+ નું ફ્યુચર હે ને, આનો મતલબ કે ઓક્સિડેશન આંક ઘટ્યું હોય તો શું થયું હશે? આ રિડક્શન કયો થાય? રિડક્શન એનોડ ઉપર કોણ કરી રહ્યું? રિડક્શન થાય કેથોડ. એન મતલબ આપણને સોડિયમ ક્યાં મળે? તો એમાં કયો અઘરો પ્રશ્ન હતો એવો ખતરનાક? કશું નતું. સમજો કે Cl - એનું ફ્યુચર શું? અહીંયા શું? માઇનસ, અહીંયા શું? 0. ઓક્સિડેશન આંક વધ્યો કે ઘટ્યો? શું થયું? ઓક્સિડેશન કયા ઘરે થયું હશે? હું એમ કહું માટલા ઘડાય ઘર કોનું હશે? સોની હશે સર, સોની. સોની લોકો માટલા ઘડે. હું એમ કહું દાગીના બનાવે ઘર કોનું હશે? હા તો એ તો હાથે ખબર પડે ને આપણે. ફૂલ બને ઘર કોનું હશે? મૂર્ખાઓનું. FOOL ફૂલ. આ નીટનો પ્રશ્ન. ઓકે માળીઓ તો હવે બટાકા ઉપર આવી ગઈ. ફૂલમાં હવે શું મજા તો હતા, ફૂલમાં મજા છે, પણ આ વખતે બટાકામાં વધારે મજા થઈ ગયું. બિચારું છોકરું કરે શું? ગમે તેટલી વાર જવાબ આલે, એક કે વાર એને એવું નહીં કહેવામાં આવતું કે સાચું હોય. પછી કોઈ બાળક આત્મહત્યા કરે
હવે ધ્યાન રાખજો, ફેરાડે આવું કર્યું. હવે હું એમ કહું કે કેથોડ કયો આમાંથી, પ્લસ કે માઇનસ? આ વિદ્યુત વિભાજન કહો છે. શું એ? વિભાજન. આમાં નેગેટિવ હોય કેથોડ હોય, ખબર પડી? તો સોડિયમ અહીંયા મળશે. અહીંયા શું મળશે? તમને કહું અહીંયા સોડિયમ જમા થયો હશે. અહીંયા શું થયું? સોડિયમ. અને અહીંયા એને ગુગળ બુગડ પરપોટા થતા હશે. કેમ કે ક્લોરીન તો કેવો હોય? વાયુ. અને વાયુ ઉત્પન્ન થાય તો શું થતા હશે અંદર? પરપોટા. હા, એવું પરપોટા થાય કે નહીં? તમે બી કોઈક જગ્યાએથી સ્ટ્રો મળે, નાના હતા આપણે, નાના હતા કોઈક જગ્યાએ બોલમાં સ્ટ્રો મળતી, પછી ગ્લાસમાં સ્ટ્રો નાખીને બ્રુ કરતા, મજા આવતી ને, બસ તો એ થશે. અને જ્યારે પરપોટા થવાની શરૂઆત થાય એ વોલ્ટેજને કહેવાય બબલ વોલ્ટેજ. શું કહેવાય? તો ખાલી માહિતી આલું, કોક એમ પૂછી લે વોટ ઇઝ બબલ વોલ્ટેજ. બબલ વોલ્ટેજ એનો મતલબ ક્લોરીન ઉત્પન્ન થવાનું ચાલુ થઈ ગયો છે એવું દર્શાવવા માંગે. અને બબલ વોલ્ટેજથી ઓછો વોલ્ટેજ ક્લોરીન બનવાનું ચાલુ થાય નહીં. પરપોટા વોલ્ટેજ એવું ગુજરાતી એનું. બરાબર, સમજ્યા વાતની વાત? હવે અહીંયા ક્લોરીન અને સોડિયમ મળી રહ્યા છે. ધારો કે અહીંયા જે સોડિયમ મળ્યો ને એનું દળ M1 શું હોય? અહીંયા જે મળ્યો સોડિયમ એનું દળ કેટલું હોય? M1. કારણ કે પ્રવાહ કેટલો હોય? Q. કંઈક જે સોડિયમ મળ્યો હશે એનું દળ હશે. સર આપણે કેવી રીતે ખબર પડશે કે કેટલો સોડિયમ મળ્યો? આપણે એને જે પટ્ટી લીધી હશે ને એ વજન કરીને લીધી હશે. શું કરીને લીધી હશે? કારણ કે આ પટ્ટી હશે ને એ જ્યારે ખુલ્લી રહી હશે એ વખતે આપણે એનું વજન કર્યું હશે 20 ગ્રામ. કેટલું? 20 ગ્રામ. પછી અંદર મૂકી અને પછી 1.5 કલાક સુધી વિદ્યુત વિભાજન ચાલુ રાખ્યું. બધું જેટલું ચાલુ રાખવું, જેવી ચડ્ડી તમારી, બરાબર, એટલી વખત તમે વિદ્યુત વિભાજન ચાલુ રાખ્યું એટલે એના પર શું જમા થયું? સોડિયમ. પછી આ પટ્ટીને બહાર કાઢીને સૂકવી દેવાની. શું કરવાની? કેમ સૂકવાની? ના કે ભેગું દ્રાવણ ચોટ્યું એનું વજન ભેગું થાય. સૂકવા મૂકી દેવાની તડકે મસ્ત. સમજણ પડી? કલાક 2-3 કલાક સુકાઈ ગઈ પટ્ટી. પછી એ પટ્ટીનું વજન કરવાનું. ધારો કે 45 ગ્રામ વજન આવ્યું તો કેટલો સોડિયમ જમા થયું? 25 ગ્રામ. હિસાબ થઈ ગયો. આવી રીતે ખબર પડે સોડિયમ કેટલો જમા થાય. તો M1 આપણું કેટલું? 25. અને કેવી રીતે થયું ને આપણો વિષય જ નહીં. આપણે રિસર્ચ કરવા નહીં પડતા, આપણે માર્ક્સ લાવવા ભણીએ છીએ. પણ આ તો શું એ કોઈની શોખ હોય તો મેં જવાબ આપ્યો. ચલો હવે આ Q2 કેટલું? Q2. તો અહીંયા બી થોડો ઘણો સોડિયમ જમા થયો હશે, બરાબર. તો એનું વજન શું હોય? M2. ધારો કે અહીંયા સોડિયમ જમા થયો હશે અને એનું વજન શું હોય? M3. હવે હું ખાલી એક શરત લખી દઉં, Q1 એના કરતાં Q3 મોટો અને એના કરતાં Q2 મોટો. બરાબર, શરત મારી એવી છે, મેં કીધું હોય કે આવું હે. તમે એવી રીતે નક્કી કરો ઓમ જવાથી વધે જ છે. તમે તાકાત શું તમે આવું કહી શકો ઓમ જવાથી વધે જ છે? લો ઓમ જવું ને એટલે આ હું મારી જોડે 5 કરોડની પ્રોપર્ટી, આ બાજુ વિનોદભાઈ વણિયાનું ઘર, એની જોડે 500 કરોડની પ્રોપર્ટી, એની બાજુ મહેશભાઈ દરજી 30 લાખની પ્રોપર્ટી. Q1 કરતા Q3 કરતા Q2 મોટો. તો એવું થોડી છે કે તમે નક્કી કરશો ઓમ જવાથી ગરીબી વધે છે, ઓમ જવાથી અમીરી વધે છે. સીધી વસ્તુ એને જે એને એકલે મારી મરજી, મારા કોષો है. मैं Q1 है એ 100 કુલમ है, Q2 800 કુલમ है અને આ મારે 500 કુલમ રાખવો તો મંદી આવી હતી, નતું પોસાતું 800 में 500 કરી દીધું. તમારે તો શું है કે બસ અમારે પહેલા સાહેબ કરે ને એવું કરો, આમ જવાથી વધશે. નહીં કરવું નહીં, કોમ મેં નહીં કરવું, મારે એવું જ કરવું. આ વધ્યું પાઉં ઘટ્યું. હવે મને M1 M2 અને M3 ના રિલેશન કહો, શું આવવા જોઈએ? મતલબ સૌથી વધારે કોણ આવવું જોઈએ, સૌથી ઓછો કોણ આવવું જોઈએ? મને એમ કહો. વધારે સૌથી એક વસ્તુ સમજો કે જેટલો વધારે ચાર્જ પસાર કર્યો છે એટલો વધારે સોડિયમ મળ્યો હશે. મને પહેલા એમ કહો, હા કે ના? સાચી વાત. તમે જેટલો વધારે ચાર્જ પસાર કરો એટલો સોડિયમ વધારે મળે. કેમ કે તમારામાં બુદ્ધિ હોવી જોઈએ. મેં એમ કીધું કે અમુક ચાર્જ કરતાં ઓછો ચાર્જ હોય ને તો પરપોટા જ ના થાય. અને થોડો ચાર્જ આપો ને પરપોટા થવાનું ચાલુ થાય, તમે વધારે ચાર્જ આપો ને વધારે પરપોટા થાય. સમજો? તમે એક વસ્તુ એ કે તમે સ્ટ્રો લઈને પાણી ભરી ગ્લાસમાં ફૂંક મારો અને એકદમ ધીમી ફૂંક મારો તો પરપોટો થાય? એકદમ ધીમી ફૂંકમાં જ પરપોટો થાય નહીં. તમે આમ થોડી આમ એવી મારો તો એક નાનો પરપોટો થાય. અને પછી આપણે જોશથી ફૂંકા ફૂંક કરી દઈએ તો ભાઈ પાછળ બૂચ મારી દેવાનું અને પછી ફૂંકો મારવાની, નગર બગડે ચડ્ડી. ચલો તો આમ જોશથી ફૂંક મારી આમ ફૂલ લેશું આવી તો ભાઈ અંદરથી ભૂગડ પરપોટા વધારે થાય કે ના થાય? જોક્સ કોલેજ તો પતી ગયો પણ પરપોટા વધે જ નહીં. સીધી વસ્તુ એ તો વાત એ છે કે તમે જેટલો વીજભાર વધારે આપશો એટલું વધારે સોડિયમ અંદર ઉત્પન્ન થવાનું.
તો હું એમ કહું કે આમાં મળવાનું શું છે કે તમને સૌથી વધારે દળ કોનું મળશે M2 પછી દળ મળશે M3 નું અને પછી દળ મળશે M1 નું આનો સીધો મતલબ એ છે કે જો વિદ્યુત વિભાજ્ય NaCl નું NaCl જ છે બરાબર વિદ્યુત વિભાજ્ય NaCl નું NaCl છે અને પ્રવાહ Q1 Q2 Q3 એ તો જે વિદ્યુત ધ્રુવો પર જમા થતી નિકોજનનું જે દળ છે એ કોના સમપ્રમાણમાં પસાર કરેલા વિદ્યુત ભારના જથ્થા તો આને કહેવાય ફેરાડેનો પહેલો નિયમ શું કહેવાય એક જ પ્રકારના વિદ્યુત વિભાજ્ય માટે વિદ્યુત ધ્રુવો પર જમા થતી નિકોજનનું દળ વિદ્યુત વિભાજન કોષમાંથી પસાર કરેલા વિદ્યુત ભારના જથ્થાના સમપ્રમાણમાં હોય છે એક જ પ્રકારનું વિદ્યુત વિભાજ્ય મતલબ કે બધાની અંદર શું છે NaCl એક જ પ્રકારનો વિદ્યુત વિભાજ્ય મતલબ કે બધાની અંદર શું છે NaCl એક જ પ્રકારના વિદ્યુત વિભાજ્ય માટે વિદ્યુત વિભાજન દરમિયાન વિદ્યુત ધ્રુવો પર જમા થતી નિપજનું દળ વિદ્યુત વિભાજન કોષમાંથી પસાર કરેલા વિદ્યુત ભારના જથ્થા Q ના સમપ્રમાણમાં હોય છે આને કહેવાશે ફેરાડેનો પ્રથમ નિયમ શું કહેવાશે જે મેં તમને પ્રૂફ કરીને બતાવી દીધું છે ક્લિયર લખી દેશો એકવાર ખાલી નિયમ લખવાનું આકૃતિ કશું દોરવાની જરૂર નહીં નિયમ લખી દેશો ફેરાડેનો બસ આજે આટલી જ ચર્ચા ખાલી ફેરાડેનો નિયમ જ લખવાનો બીજી આજે કોઈ ચર્ચા થશે નહીં ગાડી ફાવે કોઈને ગાડી ચલાવતા આવડે છે કોઈને 4-વ્હીલર ગર્લ્સ નહીં એવું કશું રાખવાનું નહીં ગર્લ્સ બી ચલાવી શકે કશું એવું હે નહીં તો આવીને શીખી લેવાનું એટલે હમણાં કોઈ જરૂર નહીં 12th વેકેશન બી શીખી લેવાનું કશું એવું ચિંતા નહીં કરવાની કે વી આર ગર્લ્સ એવું કંઈ નહીં શીખી લેવાનું આવડે છે કોઈને છોકરાને એટલે મારે ઝેરોક્સ લેવા મોકલવો એમ ને મારા ક્લાસ છે બીજું તો મોકલું ને ઝેરોક્સ વધારે તો ગાડીમાં જ લાવવી પડશે એટલું નહીં સારું વાંધો નહીં શીખો પઈ ગયા તને બી નહીં આવડતી કારણ શીખી લેવાની એટલે ઓલા છોકરા ચલાવે બધા ઓલા ટેણિયા બધા વાંધો નહીં શીખ હવે તો ના શીખતા ટાઈમ ના વગાડતા દિવાળી વેકેશનમાં ટાઈમ મળે શીખી લેવાની શું હોય કામ આવે આ તો શીખેલી હોય ફોર્મ આવી જાય વળી કોકવાર એમાં શું શીખવું આજ નહીં તો કાલ શીખવાની તો છે જ હમણાં જ શીખી લેવાની અને હમણાં ઉંમરે બધું શીખવાની એટલે સારી વસ્તુ કેવું ચલે છે લખશો એક જ પ્રકારના વિદ્યુત વિભાજન કોષમાં વિદ્યુત વિભાજન દરમિયાન વિદ્યુત ધ્રુવો પર જમા થતી નિપજનું દળ એક જ પ્રકારના વિદ્યુત વિભાજન કોષમાં વિદ્યુત વિભાજન દરમિયાન વિદ્યુત ધ્રુવો પર જમા થતી નિપજનું દળ વિદ્યુત વિભાજન કોષમાંથી પસાર કરેલા વિદ્યુત ભારના જથ્થાના સમપ્રમાણમાં હોય છે હવે અહીંયા શું હોય બધામાં NaCl હોય તો બધામાં શું હોય ભાઈ એકમાં NaCl ને એકમાં MgCl2 ને એકમાં AlCl3 હોય તો આવું થાય નહીં પછી તમે એમ કહેશો M2 વધારે તો તમે ખોટા સમજો ધારો કે અહીંયા NaCl હવે અહીંયા AlCl3 હોય બરાબર એટલે MgCl2 હોય ને અહીંયા શું હોય NaCl અને પછી તમે એમ કહો કે આ વધારે તમે ખોટા હું તમને સીધી વાતમાં કહું સૌથી માલદાર પહેલા 30 લાખ વાળા हमने जोड़े 200 करोड़ 150 करोड़ ની લોન है मेरे जोड़े 5 करोड़ 4.5 करोड़ ની લોન है સમજે કે હવે વ્યાજ ને બધું ભરી એટલે 30 જ વધે પાછા એટલે ઓલા માલદાર 30 એમના ઘરના ખુશ મત થાઓ આટલા ખાલી વાત કરી આ તો
હા જો હવે વાત એવી છે કે આનું 500 है આનું 800 है ને આનું 500 है પણ ધારો કે અહીંયા MGCL2 હોય તો લાગ આવે તો ઘટી જાય શું આવે ચલો ઘટી બી જાય એવું કશું નહીં હવે એમજી વધારે ચાર્જ જોઈતો હોય શું ખબર બુદ્ધિ વપરાય અને ઘણીવાર એવું નહીં ક્યુ ચલે છે આમ લખે કોકવાર એવું લખશે ક્યુ ચલે છે W હવે શું લખ્યું એ તમારે જોઈ લેવાનું તમારા ચોપડીમાં કારણ કે આ લોકો માસ બી કહી દે અને ઘણીવાર વેટ બી કહી દે W2 W3 એવું બી કહી દે છે મને લાગે NCERT માં આ લખ્યું હશે એમ લખ્યું કશું નહીં જે હોય એનો હોય કે W હોય બધું સાચું જ છે બરાબર બસ તો આજે આટલું રાખીએ છીએ ભારત માતા કી જય જય હિન્દ જય વંદે માતરમ લાઈક શેર સબસ્ક્રાઇબ કમેન્ટ અને બીજું કોઈ આવે એક ગોતી લેજો ઓલું ટંકોરું આપણે